શેરડી વગર ઠંડો ઠંડો શેરડીનો રસ આજે આપણે ઘરે બનાવીશું. હવે શેરડીનો રસ પીવા માટે બળબડતા તાપમાં બહાર જવાની જરૂર નથી. માત્ર 5 જ મિનિટમાં જો શેરડીનો રસ આપણને ઘરે મળી જાય તો ચાલો જોઈએ કે શેરડીનો રસ આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ. તો એના માટે આપણે અડધી વાડકી ગોળ લઈશું, જે વજનમાં 100 ગ્રામ જેટલો છે. મેં અહીં દેશી ગોળ લીધો છે, કારણ કે દેશી ગોળ ખાવામાં ખૂબ જ ગુણકારી હોય છે. હવે આ ગોળની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. ગોળમાં પાણી ઉમેરવાથી એ થોડો નરમ થઈ જશે અને આપણે એને મિક્સરમાં પીસવાના છે, તો એ કરવામાં આપણને સરળતા રહેશે. હવે અહીં મેં અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને એને આપણે મિક્સરમાં ઝીણો સુધારી લઈશું. ત્યાર પછી લીધા છે 10 થી 12 જેટલા ફુદીનાના પાન. ફુદીનાના પાનને ધોઈ અને માત્ર એના પાન આપણે તોડીને મિક્સરમાં ઉમેરી દઈશું. ત્યાર પછી એમાં એક આખા લીંબુનો રસ ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે એમાં 5 ચમચી જેટલું સંચળ ઉમેરીશું. સંચળ એટલે આપણે જેને બ્લેક સોલ્ટ કહીએ છીએ ને, એ જ. ત્યાર પછી આપણે જે ગોળ પલાળવા માટે મૂક્યો હતો એ એમાં ઉમેરી દઈશું. આટલી વારમાં ગોળ પૂરેપૂરો તો નહીં ઓગળી જાય, પણ એ થોડો નરમ થઈ જશે, એટલે આપણને એને પીસવામાં સરળતા રહેશે. ત્યાર પછી 5 ચમચી ઉમેરીશું જીરુંનો પાવડર. હવે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં સારી રીતે ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે બધું પીસાઈ ગયું છે. તો હવે આપણે એને એક વાસણમાં ગાળી લઈશું. તમે એને શેરડીનો રસ કહો કે પછી ગોળ લીંબુનું શરબત, પણ જો તમે આંખ બંધ કરીને કોઈને આ પીવડાવો ને તો એ એમ જ કહેશે કે આ શેરડીનો રસ છે. ગાળી લીધા પછી હવે આપણે એમાં 1 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી દઈશું. 100 ગ્રામ ગોળમાંથી 2 મોટા ગ્લાસ ભરીને શરબત તૈયાર થઈ જાય છે. હવે એને ઠંડો ઠંડો સર્વ કરવા માટે ગ્લાસમાં આપણે 2 ક્યુબ બરફના લઈ લઈશું અને ત્યાર પછી એમાં ઉમેરી દઈશું ગોળનું શરબત. તો ગરમીમાં ઠંડક આપે એવું આ ગોળનું શરબત બનીને તૈયાર છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.